રાજુલા નગરપાલિકાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી દ્વારા પદયાત્રાનું આયોજન કરાયું। આપ નેતા ગોપાલ ઇટાલિયા નગરપાલિકાની ચૂંટણીને લઈ પ્રચાર અર્થે રાજુલા પહોંચ્યા। પદયાત્રા રાજુલાના શહેરના મુખ્ય માર્ગ ઉપર થઈ અને હવેલી ચોક ખાતે પૂર્ણ કરાઈ। હવેલી ચોક ખાતે ગોપાલ ઇટાલિયા સભા સંબોધી હતી। ગોપાલ ઇટાલિયાએ ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા। આમ આદમી પાર્ટીના ઉમેદવારોને મત આપી વિજય બનાવવા લોકોને અપીલ કરી। ગોપાલ ઇટાલિયા સહિત આપના આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। વીરજી સિયાળ, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, અમરેલી। લે આ તો સારું કહેવાય ભાઈ। આવતીકાલે તારક મહેતાની ટીમ ભાજપના પ્રચારમાં આવે છે, ઊંધા ચશ્મા પહેરાવા। એને આખા દેશમાંથી મળીને આજ મળ્યા। તારક મહેતા વાળા જે ગામને ઊંધા ચશ્મા પહેરાવાનો ધંધો કરે અહીં રાજુલામાં આવીને કહે છે ભાજપને મત દો, અને ઈ વયા જાય મુંબઈ ને તમારે ગટર ઉભરાય કોને ગોતવાનો? ટપુને ગોતવાનો, પોપટલાલને? કાલે તારક મહેતા વાળા આવશે ને કે છે ભાજપને મત દેજો, ને દીધો। કાલ કૂપન નું કામ પડ્યું કોને ગોતવાનો? જેઠાલાલ ને? દયાબેન ને ગોતવાના? કોને ગોતવાના? હાલી નીકળ્યા છે ભાઈ। દોસ્તો, બધા સમજદાર માણસો છે, બધા અનુભવી માણસો છે। એક વખત આમ આદમી પાર્ટીને તક આપો। ઘણા બધા અન્યાય અત્યાચાર થઈ રહ્યા છે, તમે મારા કરતા વધારે જાણો છો। મારે બે ચાર વાત કહેવી છે તમને। રાજુલા નગરપાલિકા હોય કે ગુજરાતની કોઈ પણ નગરપાલિકા હોય, પ્રશ્નો બધે જ એક સરખા છે, કારણ કે પ્રશ્નનું મૂળ એટલે કે ભાજપ અને કોંગ્રેસ પણ બધે એક સરખી રીતે છવાયેલ છે। ગુજરાતની તમામ નગરપાલિકા જેમાં સાફ સફાઈના ખૂબ પ્રશ્નો છે, રોડ રસ્તાના પ્રશ્નો છે, રખડતા ઢોરના પ્રશ્નો છે, પીવાના પાણીની સમસ્યાઓ છે, અને નગરપાલિકા વાળાની માથાકૂટ એ બધે જ એક સરખી છે। પણ પ્રશ્નો આટલા બધા છે એ મોટો પ્રશ્ન નથી। મોટો પ્રશ્ન એ છે કે આટલી બધી સમસ્યા હોવા છતાં પણ વર્ષો સુધી ભાજપ કોંગ્રેસ કેમ થતું આવ્યું છે? વર્ષો સુધી ભાજપ પાસે સરકારો રહી। રાજુલામાં તો એક વખત ભૂલથી કોંગ્રેસ પાસે આવી ગયું તો કોંગ્રેસના માણસોએ 7-8 વખત તો પ્રમુખો બદલ્યા। આખી ટર્મ પૂરી થઈ ગઈ તો એને ખબર ન પડી કે આમાંથી પ્રમુખ કોને બનાવવાનો છે। સંગીત ખુરશીની રમત જેવી રમત ચાલુ કરી કે જાણે બાપાની પેઢી હોય ને 2-2 કલાક બધા ખુરશી પર બેસવાનું લેવા એટલું લઈને નીકળો। આ કોંગ્રેસે હાલત કરી રાજુલામાં। દોસ્તો, અમે એક નાનકડી એવી વિનંતી કરવા માટે આવ્યા છીએ કે આજે ગુજરાતમાં અને આખા દેશમાં હાલત એવી છે કે સારા માણસોએ, સજ્જન માણસોએ, સમાજમાં શાંતિથી જીવવા માંગતા માણસો માટે રાજકારણમાં કોઈ રસ્તો વધ્યો નથી। માથાભારે ગુંડાઓ રાજકારણમાં છે, મોટા મોટા પૈસાવાળા લોકો રાજકારણમાં છે। નાનો માણસ હોય, સામાન્ય વેપારી હોય, જેને કોઈ જાજી માથાકૂટમાં ન પડવું હોય, શાંતિથી વેપાર ધંધો કરવો હોય, એમના માટે કોઈ વ્યવસ્થા નથી। દર ચૂંટણી આવે ત્યારે ભાજપના ગુંડાઓ આવે છે અને ભાજપના ગુંડાઓ એવું કહેવા લાગે છે કે તમે અમને મત નહીં આપો તો તમારું આમ કરી નાખીશું, તેમ કરી નાખીશું। આવી બધી ધાક ધમકીઓ ગર્ભિત રીતે આપતા હોય, ફોનમાં આપે, વોટ્સએપમાં આપે, રૂબરૂમાં આપે, અને માણસોને ધમકાવવાનું ચાલુ કરે। અને એક બીજી રીતે લોકોને ભરમાવાનું ચાલુ કરે કે તમે જો ભાજપને કદાચ મત નહીં આપો તો તમારા કામ નહીં થાય, કેમ કે ઉપર સરકાર ભાજપની છે ને આમ તેમ છે। મારે બધા ભાજપના માણસોને પૂછવું છે કે એવા તો શું કામ કરીને ઊંધા વળી ગયા છો કે હવે તમને મત નહીં દઈએ કામ બંધ થઈ જશે? આ તમામ રાજુલાની બજારમાં ગંદકીના ઢગલા પડ્યા છે। ધારાસભ્ય આજે ભાજપના છે, સાંસદ ભાજપના છે, કેન્દ્ર સરકાર ભાજપની, રાજ્ય સરકાર ભાજપની। કરવું હોય તો કરી નાખ્યું હોત અત્યાર સુધીમાં। જેણે પહેલાય કામ કર્યું નથી એ ભવિષ્યમાં કામ કરવાના નથી। રાજુલામાં એ કે ભાજપને મત નહીં આપો તો ભાજપ વાળા એમ કે છે કામ નહીં થાય। રાજુલાના સરકારી દવાખાનામાં કેટલા મશીન છે? માણસને એક સામાન્ય બ્લડ ટેસ્ટિંગ કરાવવું હોય તો રાજુલાની સરકારી હોસ્પિટલમાં થાય છે કે નહીં? માણસને પાટાપિંડી કરાવી હોય તો થાય છે કે નહીં? હાથ પગ ભાંગ્યો પ્લાસ્ટર થાય છે કે નહીં? બેન દીકરીનો પ્રશ્ન હોય તો રાજુલાની સરકારી દવાખાનામાં થાય છે કે નહીં? ડોક્ટરો છે કે નહીં? 40 વર્ષથી ગુજરાતમાં સરકાર ભાજપની છે, સાંસદો ભાજપના, ધારાસભ્યો ભાજપના, રાજુલાના દવાખાનામાં એક ડોક્ટર નથી, અને છતાંય ભાજપ વાળા એવી વાત કરે છે કે ભાજપને મત નહીં આપો તો કામ બંધ થઈ જશે। કામ તો ભાજપ વાળાના બંધ થઈ જશે। કોઈએ ભડિયા ખોલ્યા છે, કોઈએ બેલા કાપવાની ખાણો ખોલી છે, કોઈએ દારૂના ટેન્ડરો લીધા છે,
કોઈને બ્લોક નાખવાના ટેન્ડર મળ્યા છે, કોઈને ગટરનું ટેન્ડર મળ્યું, કોઈને રોડ બનાવવાના કોન્ટ્રાક્ટ મળ્યા છે. ભાજપને મત નહીં આપો તો કોન્ટ્રાક્ટરોના કોન્ટ્રાક્ટ ભાજપિયાઓના બંધ થઈ જશે એમ ઈ કહેવા માંગે છે. આપણું તો ક્યાં કામ કોઈએ કર્યું જ છે અને આ ભાજપના ગુંડાઓ ધમકી